હેલો ફ્રેન્ડ્સ, બધા મજામાં હશો, ઘરે બધા સેફ હશો. ફર્સ્ટ યર બીકોમ અકાઉન્ટ આપણે ચાલુ કર્યું છે અને એમાં ઘણા બધા ગુજરાતી શબ્દો આપણે સમજવાના પ્રયત્ન કરતા હતા. અને પહેલા જે લેક્ચર આપણે જે શેર કર્યો હતો એમાં મેં તમને ડેબિટ બેલેન્સ સમજાવી હતી કે કાચા સરવૈયાની ડેબિટ બેલેન્સ કોની હોય, એ બધા જ ગુજરાતી શબ્દો આપણે સમજ્યા હતા. આજે આપણે જમા બેલેન્સની વાત કરીશું. કાચું સરવૈયું એટલે આપણું ટ્રાયલ બેલેન્સ. ટ્રાયલ બેલેન્સની અંદર જમા બાજુ કોની હોય એ આપણે સમજવાનો પ્રયત્ન આજે કરીશું. એના ગુજરાતી શબ્દો પણ જોશું અને જમા બાકી કોની હોય, ક્રેડિટ બેલેન્સ કોની હોય તે સમજવાનો આજે આપણે પ્રયત્ન કરીશું. ફર્સ્ટ લેક્ચરમાં મેં તમને જે વાત કરી હતી કે ખર્ચા અને અસેટ્સ એની બંનેની ડેબિટ બેલેન્સ હોય, તો બાકી શું બચ્યું? તો ઇન્કમ અને જવાબદારી. તમે ક્રેડિટ બાજુથી પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટથી બેલેન્સ શીટમાં લાઈન કરો તો લાઈન ઉપરથી નીચે કઈ જગ્યાએ આવે? તો જમા બાજુથી મિલકત બાજુ આવે. એનો મતલબ એક ક્રોસ ચોક અહીંયા થાય છે. જે બી પહેલો ચોક છે, પહેલો ક્રોસ છે, તે બધી ડેબિટ બેલેન્સ છે, અને જે બીજો ચોક છે, બીજો જે ક્રોસ છે, તેની બધી ક્રેડિટ બેલેન્સ છે. વન બાય વન આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. કોઈ પણ આવક હોય તો એની જમા બેલેન્સ હશે, એ આપણે જમા બાજુ મૂકીશું પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં. અને કોઈ પણ મિલકત હોય, આપણી જવાબદારી હોય, તો એની જમા બાકી હોય એ આપણી ક્રેડિટ બેલેન્સ હોય. વન ટુ વન આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. હું અહીંયા લાઈન કરતો જઈશ, લીટી ડ્રો કરતો જઈશ તો તમને ખ્યાલ આવશે. પહેલા શું લખ્યું છે? ખરીદ માલ પરત. જો ખરીદ માલ પરત એટલે એની ક્રેડિટ બેલેન્સ હોય. હવે તમને પ્રશ્ન થશે, સર ખરીદ માલ પરત તો ખરીદી તો ઉધાર બાજુ આવે, પણ આ ખરીદી નથી, આ ખરીદ માલ પરત છે. તો ખરીદ માલ પરત હોય તો શું કરવું પડશે? તમારે ખરીદીમાંથી એને માઇનસ કરવું પડશે. ખરીદી એટલી તમારી ઓછી થઈ જશે. કાં તો ખરીદીમાંથી માઇનસ કરો અથવા તો ક્રેડિટ બાજુ મૂકો, બંને વસ્તુ સરખી છે. તો એનો મતલબ એ આપણી એટલી ઓછી ખરીદી થઈ જશે. ઓછી ખરીદી થઈ જશે તો ઇનડાયરેક્ટલી આપણી ઇન્કમ થઈ જશે, તો એ આપણો ક્રેડિટ બેલેન્સ થશે. હવે ખરીદીમાં રોકડ ખરીદી હોય અથવા તો ઉધાર ખરીદી હોય છે, તો તે ખરીદ પરત જ, તો બંનેની ક્રેડિટ બેલેન્સ આવશે, જેને આપણે કહેશું પરચેઝ રિટર્ન. જો રોકડ ખરીદ પરત હશે તો આપણે એને કહેશું કેશ પરચેઝ રિટર્ન, અને ઉધાર બાકી હશે તો આપણે એને કહેશું ક્રેડિટ પરચેઝ રિટર્ન. ઓકે, કાચું સરવૈયું આપણે ભણીએ છીએ. અને જમા બાજુ કઈ કઈ આઈટમ આવે, જમા બાકી કોની હોય એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. જમા બાજુ બીજું આપણે શું મૂકીએ છીએ? સેલ્સ મૂકીએ છીએ. સેલ્સ આપણે ક્યાં મૂકીએ છીએ? વેપાર ખાતામાં જમા બાજુ મૂકીએ છીએ, કારણ કે આપણી ઇન્કમનો પાર્ટ છે. વેચાણ એટલે સેલ્સ, એ આપણે જમા બાજુ મૂકીશું, જેની જમા બાકી હશે. હવે વેચાણ છે તો રોકડ વેચાણ પણ હશે અને બાકી વેચાણ પણ હશે. રોકડ વેચાણ જેને આપણે કહેશું કેશ સેલ્સ, અને ઉધાર વેચાણ જેને આપણે કહેશું ક્રેડિટ સેલ્સ. પણ બંને છે તો આપણા સેલ્સ, એટલે બંને આપણે વેપાર ખાતામાં ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ બાજુ મૂકીશું. આ આપણે ધ્યાનમાં રાખવાનું છે. મળેલ વટાવ. મળેલ વટાવનો મતલબ થાય છે તમે વટાવ મેળવ્યો. ક્યારે વટાવ મેળવશો? તો તમે જ્યારે કોઈ ક્રેડિટર્સને પેમેન્ટ કરશો, લેણદારને પૈસા આપશો, ત્યારે સમય કરતાં વહેલા પૈસા આપશો એટલે એ માણસ તમને થોડું ડિસ્કાઉન્ટ આપશે, જેને આપણે કહેશું ડિસ્કાઉન્ટ રિસીવ્ડ. આ ડિસ્કાઉન્ટ રિસીવ્ડ જે છે તે આપણી ઇન્કમ છે. આપણે એને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ઇન્કમ બાજુ મૂકીશું, એટલે એની ક્રેડિટ બેલેન્સ હોય. આપણે હમણાં જે વાત કરીએ છીએ તે ક્રેડિટ બેલેન્સની વાત કરીએ છીએ. ઇન્કમ અને જવાબદારી, ઇન્કમ અને લાયબિલિટી. તો નફા નુકસાન ખાતામાં ટ્રેડિંગ અકાઉન્ટમાં કઈ કઈ ઇન્કમ લખીએ અને બેલેન્સ શીટમાં કઈ કઈ જવાબદારી છે, કઈ કઈ લાયબિલિટી છે, તેની બધાની ક્રેડિટ બેલેન્સ હોય. મળેલ વટાવ એટલે ડિસ્કાઉન્ટ રિસીવ્ડ.
મળેલ મળેલ વળતર એટલે રિબેટ રિસીવ્ડ. કોઈ ડેટર્સ પાસેથી આપણે ઓછા પૈસા, કોઈ ડેટર્સે આપણે રિબેટ આપ્યું હોય, રિબેટ રિસીવ્ડ થયું હોય, તો એને પણ આપણે ઇન્કમમાં ગણીશું. નોર્મલી રિબેટ રિસીવ્ડ એ પ્રેક્ટિકલ શબ્દ નથી, પણ અહીંયા આવ્યો છે તો આપણે ભણી લઈએ છીએ. લેણદારનો મતલબ થાય છે ક્રેડિટર્સ. ક્રેડિટર્સ આપણે જવાબદારી બાજુ મૂકીશું. લેણદારને તમે 12મા ધોરણની અંદર પણ જવાબદારીની અંદર મૂકતા હતા. ઘાલખાત પરતનો મતલબ થાય છે બેડ ડેટ્સ રિકવર્ડ. તમને કોઈ માણસે પૈસા ના આપ્યા એટલે તમે રિકવર કરવાનો પ્રયત્ન કર્યો, એમના બીજા કોઈ ફ્રેન્ડને ફોન કર્યો, કીધું પેલો ભાઈ પૈસા નથી આપતો, તો ગમે તેમ કરીને તમે એની પાસેથી રિકવર કરી. તો પહેલા તો તમે ઓલરેડી ઘાલખાત નાખી દીધી હતી, એટલે એમનું ખાતું બંધ થઈ ગયું હતું. હવે એ ભાઈ કીધું કે હું તમને પૈસા આપી દઉં છું, તો હવે જે એમણે પૈસા આપ્યા તે આપણી અધર ઇન્કમ થઈ જશે, અને ઇન્કમનું બેલેન્સ કેવું હશે? ક્રેડિટ બેલેન્સ હશે. ઘાલખાત અનામતનો મતલબ થાય છે બેડ ડેટ્સ રિઝર્વ. બેડ ડેટ્સ રિઝર્વ એ આપણો એક પ્રોફિટનો પાર્ટ છે. આપણે 10 લાખનું વેચાણ કરીએ એવું આપણને વર્ષે લાગે છે. એવું પણ લાગે છે કે 10 લાખનું વેચાણ કરીશું તો 50,000ના આપણે બેડ ડેટ્સ પડશે, 50,000 રૂપિયા આપણે નહીં મળે. તો જે નહીં મળવાનો લોસ છે, એ લોસનું આપણે અનામત ઊભું રાખીએ બેલેન્સ શીટમાં, લાયબિલિટી બાજુ, જવાબદારી બાજુ, જેને આપણે કહીશું બેડ ડેટ્સ રિઝર્વ. આ રિઝર્વ એ આપણી જવાબદારી છે. દેવાદાર પર વટાવ અનામત એટલે પ્રોવિઝન ફોર ડિસ્કાઉન્ટ ઓન ડેટર્સ. હવે તમે કોઈને પૈસા આપો છો ત્યારે ડિસ્કાઉન્ટ રિસીવ્ડ કરો છો, તો તમને કોઈ જ્યારે પૈસા આપશે ત્યારે એને પણ તમારે ડિસ્કાઉન્ટ આપવું પડશે. આ ડિસ્કાઉન્ટ અલ્ટિમેટલી તમારો ખર્ચો છે. એ ખર્ચાને પહોંચી વળવા માટે તમે એક અનામત ઊભું કરો છો, અને એ અનામત એટલે પ્રોવિઝન ફોર ડેટર્સ, પ્રોવિઝન ફોર ડિસ્કાઉન્ટ ઓન ડેટર્સ. આનું પ્રોવિઝન તમે કરી રાખો છો. કંઈ પણ ખર્ચો થશે તો આ પ્રોવિઝનમાંથી તમે મૂકશો. મળેલ વ્યાજ એટલે ઇન્ટરેસ્ટ, અને મળવું એટલે રિસીવ થવું. ઇન્ટરેસ્ટ રિસીવ્ડ, કોના ઉપર ઇન્ટરેસ્ટ રિસીવ થાય? માની લો કે બેંકમાં આપણે એફડી મૂકી છે, તો એફડી ઉપર આપણને ઇન્ટરેસ્ટ મળે, તો બટ ઓબ્વિયસ છે તે આપણી ઇન્કમ છે, અને ઇન્કમને આપણે ક્રેડિટ બાજુ મૂકીશું પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં. મળેલ ડિવિડન્ડનો મતલબ થાય છે ડિવિડન્ડ રિસીવ્ડ. આપણે કોઈ કંપનીમાં શેર્સ ઉપર ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય અને ઇન્વેસ્ટમેન્ટ ઉપર કંપની આપણે ડિવિડન્ડ આપે, તો બટ ઓબ્વિયસ છે એ આપણી ઇન્કમ છે, તે આપણી આવક છે, અને આ આવકને આપણે નફા નુકસાન ખાતામાં જમા બાજુ મૂકીશું, એટલે તેની પણ ક્રેડિટ બાકી હોય. મળેલ ભાડાનો મતલબ થાય છે આપણી એક ફેક્ટરી ચાલે છે અને 2-3 દુકાન એવી છે જે આપણે રેન્ટ ઉપર આપેલી છે, તો આ જે રેન્ટ ઉપર આપેલી છે તે આપણી ઇન્કમ થઈ ગઈ. રેન્ટ રિસીવ્ડ એની પણ આપણે ક્રેડિટ બેલેન્સ લખીશું કાચા સરવૈયાની અંદર. આ બધું જ તમે 12મા ધોરણની અંદર ભણી ગયા છો. નવું એટલું જ છે કે અહીંયા તમે ઇંગ્લિશમાં ભણો છો, બસ આટલું જ નવું છે. મળેલ કમિશન રિસીવ્ડ એ પણ આપણું ઇન્કમ છે, આપણે એને ઇન્કમ બાજુ મૂકીશું. આગળ આપણે વાત કરીએ મળેલ દલાલીનો મતલબ થાય છે બ્રોકરેજ જે આપણે રિસીવ્ડ થાય છે તે આપણી ઇન્કમ છે, ઇન્કમ બાજુ મૂકીશું, તેનું બેલેન્સ પણ ક્રેડિટ હશે. ધીરેલી લોનનું વ્યાજ એટલે તમે કોઈને લોન આપી છે તો લોન ઉપર તમને વ્યાજની ઇન્કમ મળશે, એટલે ઇન્ટરેસ્ટ મળશે, એ પણ તમારી ક્રેડિટ થશે. ઉપાડ પરનું વ્યાજ, ધંધાનો માલિક ધંધામાંથી કેપિટલ ઉપાડીને લઈ જાય, જેને આપણે ઉપાડ કહીએ છીએ, ડ્રોઈંગ કરીએ છીએ, તો એ મફતમાં થોડો લઈ જશે, ફ્રીમાં થોડો લઈ જશે, એના ઉપર ઇન્ટરેસ્ટ આપશે. જે ઇન્ટરેસ્ટ પણ આપણી ઇન્કમ છે, એ ઇન્ટરેસ્ટ આપણી ઇન્કમ છે, આપણે એની ઇન્કમ બાજુ મૂકીશું. ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ. પરચુરણ આવક એટલે મિસેલિનિયસ એક્સપેન્સીસ, મિસેલિનિયસ ઇન્કમ. ભંગારની ઇન્કમ છે કે સ્ક્રેપ વેચ્યો છે કે ગમે તે મિસેલિનિયસ કોઈ ઇન્કમ હોય તો ઇન્કમને આપણે ક્રેડિટ બાજુ લખીશું. તો આ બધી જે આઈટમ છે તે બધી ઇન્કમની વાત થઈ હતી કે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં આ બધી આઈટમ જમા થશે. હવે જે આપણે વાત કરવાના છીએ તે આપણે લાયબિલિટી બાજુ શું આઈટમ હોય એ લાયબિલિટી બાજુની આઈટમની બધી આપણે વાત કરીશું. ક્યાં સુધી પહોંચ્યા હતા આપણે?
ઉપાડ પરનું વ્યાજ ત્યાં સુધી આપણે પહોંચ્યા હતા, પરચુરણ આવક સુધી આપણે પહોંચ્યા હતા. મૂડી ખાતુંથી બાકી છે. મૂડી ખાતું આપણે જોઈએ. મૂડી ખાતું એટલે કેપિટલ અકાઉન્ટ. કેપિટલ અકાઉન્ટ એ આપણી લાયબિલિટી બાજુ આવશે, આપણે જવાબદારી બાજુ લખીશું. એ પહેલા મૂડી ખાતામાં આપણે શું કરીએ છીએ એ જરા જોઈ લો. તો કે મૂડીમાં તમે ઉપાડ માઇનસ કરતા હતા, એ મૂડીમાંથી માઇનસ થશે, અને વર્ષ દરમિયાન મૂડીમાં એમણે કોઈ વધારો કર્યો હોય તો આપણે પ્લસ કરતા હતા. એવી જ રીતે ઉપાડ પર ઇન્ટરેસ્ટ હોય તો એ માઇનસ કરતા હતા, અને મૂડી ઉપર ઇન્ટરેસ્ટ આપણે જે આપીએ છીએ ધંધાને તે આપણે પ્લસ કરતા હતા. એ જ્યારે આપણે બેલેન્સ શીટ બનાવશું ત્યારે સમજમાં આવશે, હમણાં કન્ફ્યુઝ થવાની જરૂર નથી. બેંક કે નાણાકીય સંસ્થા પાસેથી લીધેલી લોન, એનો મતલબ એવો થાય છે કે તમે બેંકમાંથી કે બીજી કોઈ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનમાંથી લોન લઈને આવ્યા, તો એ પણ તમારી જવાબદારી છે. તમે જવાબદારી બાજુ બેલેન્સ શીટમાં મૂકીશું, પાકા સરવૈયામાં મૂકો છો. લીધેલ લોન એટલે ડિપોઝિટ ટેકન. ડિપોઝિટ કોઈની તમારી પાસે હોય જે વર્ષ 2 વર્ષમાં તમારે આપવાની છે, તો એ તમારી જવાબદારી છે, તમે જવાબદારી બાજુ મૂકશો. લીધેલ થાપણનો મતલબ થાય છે બિલ્સ પેએબલ. બિલ્સ પેએબલ એટલે ઇટ ઇઝ સેમ લાઈક ક્રેડિટર્સ જેવા છે બિલ્સ પેએબલ. દેવી હુંડી એટલે બેંક ઓવરડ્રાફ્ટ એટલે શોર્ટ ટર્મનો ઓવરડ્રાફ્ટ હોય. બેંક શોર્ટ ટર્મ માટે તમને પૈસા આપે તો તમારે પાછા તો આપવા જ પડશે, એ પણ તમારી જવાબદારી છે. આ બધી જ જવાબદારીના બેલેન્સ ક્રેડિટ હોય છે, આ ધ્યાનમાં રાખજો. બેંક ઓવરડ્રાફ્ટ મેં ઓલરેડી તમને કીધું. ચૂકવવાનો બાકી ખર્ચ એટલે આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સીસ એટલે ચૂકવવાનો બાકી ખર્ચ. કોઈ ખર્ચ ચૂકવવાનો હોય વર્ષ પૂરું થાય તો એવા આપણા એક્સપેન્સીસ, એવા આઉટસ્ટેન્ડિંગ. ચૂકવવાના બાકી ખર્ચા, એ ખર્ચા એ આપણે આવતા વર્ષે ચૂકવવા પડશે, પણ એ છે તો આ વર્ષના જ ખર્ચા, એટલે આપણે એને બેલેન્સ શીટમાં જવાબદારી બાજુ મૂકી રાખશું. અગાઉથી મળેલ આવક એને પણ આપણે લાયબિલિટીમાં મૂકશું. ઇન્કમ રિસીવ્ડ ઇન એડવાન્સ, એ આપણી ઇન્કમ છે પણ એ આ વર્ષની નથી, એટલે આપણે એને જવાબદારીમાં મૂકીશું, ન કે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં મૂકીએ. આટલું વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું. આગળ નેક્સ્ટ પેજ ઉપર આપણે જોઈએ તો ઘણા બધા જે બેલેન્સ છે તે ડેબિટ બેલેન્સ છે. ક્રેડિટમાં આટલા બેલેન્સ જ છે, એનો મતલબ ક્રેડિટ બેલેન્સ આપણા ઓછા છે, તો એ આપણે ધ્યાન રાખીશું. આ એક લેક્ચર સ્પેશિયલી મેં ક્રેડિટ બેલેન્સ માટેનો બનાવ્યો હતો. જે જમા બાકી છે તે જમા બાકી કોની હોય, તો ઇન્કમની જમા બાકી હોય અને લાયબિલિટીની જમા બાકી હોય. તો આજે કાચું સરવૈયું આપણે અહીંયા પૂરું કરીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચર જ્યારે પણ આપણે બનાવીશું ત્યારે એ લેક્ચર જે નેક્સ્ટ જે છે તેમાં આપણે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ અને બેલેન્સ શીટ કેવી રીતે પ્રિપેર થાય છે તે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. હવેથી જે આવશે તે આપણી પાસે આવશે ઇન બુક્સ ઓફ ટ્રેડિંગ અકાઉન્ટ ફોર ધ યર એન્ડેડ 31 માર્ચ સો એન્ડ સો, અને પછી પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ આવશે, અને પછી આ આપણી બેલેન્સ શીટ છે. આ આપણે સમજવાનો પ્રયત્ન કરશું. હવે આ બધું જ છે ને ઇંગ્લિશમાં છે, એટલે આપણે એને ઇંગ્લિશમાં સમજવાનો પ્રયત્ન કરીશું કે કેવી રીતે એ બને છે. આ લેક્ચર આટલો રાખીએ. તમે શોર્ટ લેક્ચર જુઓ તો તમને મજા આવશે. ઘરે બધા વધારે પડતો ટાઈમ પણ ના કાઢી શકે, એટલા માટે થોડા શોર્ટ લેક્ચર આપણે રાખીએ છીએ. તો કાચું સરવૈયું એટલે ટ્રાયલ બેલેન્સ, અને ટ્રાયલ બેલેન્સમાં 2 બાજુ હોય, એક જમા બાજુ અને એક ઉધાર બાજુ. તો ઉધાર કોણ થશે, ઉધાર કોની હશે, તો ખર્ચાઓ અને મિલકતો આ બધાની ઉધાર બાકી હશે, અને આવકો અને જવાબદારી આની આપણી જમા બાકી હશે. આટલું આપણે ધ્યાન રાખવાનું છે. બાકી આપણે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ જ્યારે જોશું, ટ્રેડિંગ અકાઉન્ટ જ્યારે જોશું, પાકું સરવૈયું જ્યારે જોશું ત્યારે આગળ ડિસ્કસ કરીશું. આજ માટે આટલું રાખીએ છીએ. અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ, જેમાં આપણે ટ્રેડિંગ અકાઉન્ટ, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ અને બેલેન્સ શીટ, આ ત્રણેય વસ્તુ આવે છે. એ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટમાં શું ડ્રાફ્ટ હોય, કેવી રીતે બનાવવું જોઈએ, કેવી રીતે બનતું હોય, એ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. આજ માટે આટલું રાખીએ. ઓકે, બાય બાય.